થરાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આજે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાઈ, જેમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નિવેદનમાં ગુજરાતીઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભાજપ કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. કાર્યકરોના જણાવ્યા અનુસાર ખડગેએ ગુજરાતીઓને અભણ ગણાવી સમગ્ર રાજ્યની જનતાનો અપમાન કર્યો છે. આજે વિરોધ પ્રદર્શન વિશે આપવું કહેશું. દેશની રાજનીતિમાં ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિ, આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની આ ભૂમિ એ દેશના શાસન વ્યવસ્થામાં હોય કે દેશની આઝાદીની બાબતમાં હોય, કાયમી ગુજરાત અગ્રેસર રહ્યું છે. વર્તમાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી જે નિવેદન આપ્યા છે અને જેના કારણે સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન થયું છે. આ અપમાન ક્યારેય ગુજરાત સાંખી લેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ધરણા પ્રદર્શન કરીને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ જે નિવેદન આપ્યું છે એને વખોડી કાઢીએ છે. કોંગ્રેસ આ પ્રકારે પ્રસિદ્ધિ કરીને ક્યાંક સુર્ખીઓમાં રહીને, મીડિયામાં રહીને એ પોતે જીવિત રહેવા માટેનો પ્રયાસ કરી રહી છે, ત્યારે પ્રજા એ ભારતીય જનતા પાર્ટીના પડખે છે એ સ્પષ્ટ એના ઉપરથી જણાઈ રહ્યું છે.